વડોદરા શહેરના એસઆરપીએફ ગ્રુપ 9ના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ફર્સ્ટ ઇન્ટર-સ્ટેટ T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વડોદરા એસઆરપીએફ ગ્રુપ 9ના ગ્રાઉન્ડ ખાતે આગામી 20મી ડિસેમ્બર 2023 સુધી ગુજરાત રાજ્ય પોલીસ ફર્સ્ટ ઇન્ટર-સ્ટેટ T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત પોલીસની 2 ટીમની સાથે ચંદીગઢ, આઈબી, દમણ, દીવ, ગોવા, પોંડિચેરી, આરએફ રાજ્ય, યુટી પોલીસ તેમજ સીએપીએફની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ આજે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના આઈપીએસ વિકાસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, વડોદરાના એસઆરપીએફ ગ્રુપ 9ના સેનાપતિ આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પંચમહાલના નાયક પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અંસારી વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે તારીખ 20મી ડિસેમ્બરે વડોદરા એસઆરપીએફ ગ્રુપ 9ના ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ રમવામાં આવશે. એટલે આ પ્રકારના રમતગમતને પ્રોત્સાહન આપવાની જો નિર્ણય છે એ ખૂબ સારી વાત છે. એક સ્ટ્રેસ બસ્ટર તરીકે પણ જોઈ શકાય છે, કેમ કે આપણે દિનચર્યા આપણી જે હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી, અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય, એમાં જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરવાની થાય, એના કારણે સ્ટ્રેસીસ થાય છે. એ સ્ટ્રેસને દૂર કરવા માટે એક અલગથી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને કો કરિક્યુલર એક્ટિવિટીઝનું પ્રોત્સાહન આપવામાં આવે એ હેતુથી આ પ્રકારનું સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે.